વળાવવા માટે એમના બાપુ બહાર ઉભા હતા અને એમની દીકરી નિરલબાઈ એમના બાપુને મળવા માટે જાય છે. એટલે એમના બાપુ રોવે છે એ કે બેટા મેં તને કાંઈ આપ્યું નથી, કદાચ કોઈ બે વેણ કડવા કે ને તો બે આહુડા પાડીને બાપની આબરૂ સાચવી લેજે મારા બાપ. દીકરી કહે છે કાંઈ વાંધો નહીં બાપુ, પણ તમારા આશીર્વાદ લેવા માટે આવીશું. અને બાપુ રોવે છે. ત્યારે એમના બાપુ એની દીકરીને કહે છે બેટા તમે કંઈક મારી પાસે માગો. એ કે પણ બાપુ ખટારા ભરાય એટલું આપ્યું, આમાં મારે શું માગવું, કાંઈ ઘટતું તો છે નહીં. એ કે પણ કાંઈક માગો તો મને એમ થાય કે મારી દીકરીએ કંઈક મારી પાસે માગ્યું એમ. ત્યારે નિરલબાઈ કહે છે કે એક ગુરુ મહારાજને બોલાવી દો, મારે ગુરુ મહારાજના દર્શન કરવા છે. ગુરુ મહારાજને બોલાવ્યા. એ ગુરુ મહારાજ આવ્યા. ગુરુ મહારાજને વંદન કરી અને નિરલબાઈ કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી અને મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી, પણ હું મારા સાસરિયામાં જાઉં, અહીંયા જો મને ભજન કરવા દે તો વાંધો નહીં, ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું. ભજન મારો ખોરાક છે, ભજન મારો પ્રાણ છે. ભજન જો મને મારા હાહરિયામાં કરવા નહીં દે તો હું ભજન વગર જીવી નહીં શકું બાપુ. એના માટે શું કરવું? ગુરુ મહારાજે એક શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપી, કીધું બેટા લઈ જા, તારા રૂમમાં રાખજે, એની સેવા પૂજા કરજે, દીવા અગરબત્તી કરજે, તને ભજનની મોજ લૂંટતી હોય એવું લાગશે. એ વખતે નિરલબાઈ પોતાના સાસરે આવ્યા. પોતાના રૂમમાં એ કુંભારાના કઈ હારા તો નહોતા, પણ નિરલબાઈ બાપુ માર્ગે ચડાવી દીધા, ભજનના માર્ગે. અને બે જણા ભજન કરે છે, ભક્તિ કરે છે. એક દિવસનો સમય અને કુંભારાના બહારગામ જાય છે. અને બહારગામ જતા હતા ને એમના ભાઈ નાના બાલસિંહ, નિરલબાઈના દેર અને કુંભારાણાનો નાનો ભાઈ બાલસિંહ. એ બાલસિંહને કુંભારાણાએ ભલામણ કરી કે હું 2 દી બહારગામ જાઉં છું, તું રાજનું ધ્યાન રાખજે, બધાનું ધ્યાન રાખજે, અને હું 2 દી પછી આવતો રહીશ. કુંભારાણા વૈયા ગયા. અહીંયા નિરલબાઈના ઓરડે હાંજ પડીને ત્યાં ભજન ચાલુ થયા. હવે આ બાલસિંહને ભજન હારે કાંઈ લેવા દેવા નહીં. એને એમ થયું ખારું ભજનનું કાંઈ કીધું નથી ને આ રાજમાં ભજન આ શું દેખાડા. નિરલબાઈના ઓરડે ગયો ને ત્યાં ભજન બંધ થઈ ગયા. આખો ગયો ને ત્યાં ભજન ચાલુ થઈ ગયા. 2-3 આંટા માર્યા ને એટલે નિરલબાઈ બહાર આવ્યા. એ કે બાલસિંહ શું આંટા મારો? એ કે ભાભી સાહેબ મને હમણાં આ ભજન જેવું સંભળાતું હતું. કે ભજન તો આ અંદર ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા, મને કેમ નથી દેખાતું? એ વખતે આ નિરલબાઈએ બાપુ ભજન કરેલું, અધૂરિયાને નો હોય દિલડા કરી એવા તમે અધૂરિયા છો, તમને થોડા ભજન દેખાય? હવે દરબારનો દીકરો અને ભાભી બાપુ આવું મેણું મારે, સમ 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 રૂવાડા ઉભા થઈ ગયા હો. એ કે ભાભી આ હાથી ઘોડા રાજપાટ ધન દોલત ને તમે અધૂરિયા કયો છો? એ કે એ તો દરબાર આયનું આય રહેશે, હારે હવે એવું શું કર્યું? એટલે તમને કહું છું કે માર્ગે સડો ને મરી જશો, આ કાંઈ નહીં આવે હારે. અને પછી બાપુ એને એમ થયું કે તો પછી આ ભોગવું છું એ શું છે? આ રાજપાટ ધન દોલત છે એ શું છે? અને તમે વાત કરો એ શું છે? આ ભોગવું એ ખોટું છે? અને પછી બાપુ નિરલબાઈ કીધું એ કે આ ભોગવું એ તમારું કેવું છે ખબર છે? એ કે તમે હજી આ દુનિયામાં ખાડા ખબોચિયાની ડેડકી જેવી જિંદગી છે, તમારામાં કાંઈ નથી. કંઈક માણા બની જાઓ. અને આવડી આ જ વાત બાપુ તોરલે જાડેજાને કરી હતી. કચ્છનો બારવટીયો એક ગાન 2 કટકા લોહીના ફુવારા ઉડાડે ને એ સતી તોરલ મળ્યા ને તેથી તોરલને એ જાડેજાને એ જ કીધું હતું પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને કંઈક સારું કર્યું હોય યાદ કરો. પણ સારું કર્યું જ ન હોય શું યાદ કરવું? દુનિયાના ખિસ્સા જ કાઢ્યા હોય શું યાદ કરવું? ત્યારે ઈ બાલસિંહને નિરલબાઈ કહે છે, શું કહે છે? આવી ખાડા રે એક બોચિયાની તમે છો, એ દેડકી રે શું જાણે એ જી સમુદર કેરી ભાઈ લેર રે
અનરપુરા જો એ મળી જાય તો રાવું એ રેણી જે રે જનને એ દઈને આડા ડુંગરા રે એ મારા હરિજનને એ મળી મોઢરા અનરપુરા જો એ મળી જાય તો રાવું રેણીએ 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 ઈ કે તમારી જિંદગી તો ખાડા ખાબોચાના ડેડકામાં માછલા તરફડતા હોય એવી છે માર્ગે સરોનક મરી જાય અમુક ને બાપુ પૈસા ને આમદામ ને ઠામ હોય તો એ કઈ સાંભળતા જ નથી ને મરી તો એ નથી જવાના ઉપાડી લેવાનો બાપુ ગમે એવા બુદ્ધિશાળી હોય એક ગામમાં મૂર્તિકારો તો મૂર્તિ બનાવતો તો મૂર્તિ તે કોકે કીધું કે તારા જેવી જ બનાવી ને એના જેવી બનાવી ભાઈ એના જેવડી એના જેવી જ આકાર ને બધું 1 2 3 5 10 12 ને 15 મૂર્તિ બનાવી અને યમના દૂતને ભગવાને મોકલ્યા બોલો ફલાણા ગામમાં મૂર્તિકાર રહ્યો ને એને લઈ આવે એનો ટાઈમ થઈ ગયો અને આને ખબર પડી ગઈ કે મને એમના દૂર લેવા આવે છે 15 મૂર્તિ હતી એના ભેગો હોઈ ગયો એના જેવડી જ બનાવી હતી સુવાસ રોકીને એને એમ તો મૂર્તિ હોય ને એના જેવો થઈ ગયો એ કે જો આમાં બચી જાય ને તો હમણાં 5 વરા લેરખા કરી લેવી કારણ કે મરવું કોને ગમે એમના દૂત આવ્યા ને 2 આંટા માર્યા પણ એને નક્કી ન થયું કે આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે કેવી બનાવી છે ઈ કે આપણે નથી લઈ જાવ આમાં લઈ જવાનો છે એ રહી જાય ને બીજું હવે ડખા થાય એમના દૂત પાછા ગયા ભગવાન ગયેલા ઓલા ને તને લેવા મોકલ્યો તો ક્યાં ગયા કેમ નો લાવ્યો ઈ કે પણ હોળ હુતા છે કોને લાવો ઈ કે હોળ તો નહીં હતો કે તો તમે જાઓ ભગવાન આવીને જોયું ને ભગવાને કાન પકડ્યો હોય કે હારું આની કારીગરી તો જુઓ મને નક્કી નથી થતું કે આમાં મૂર્તિ કઈ માણા કેવી કેવી બનાવી છે એટલે માણા બાપુ મહેનત તો પૂરેપૂરી કરે છે પણ તોય ભગવાન ઉપાડી જાય છે પછી ઘડીક થઈને આમ 2 આંટા માર્યા ને ભગવાનને નક્કી ન થયું પણ ભગવાન તો ભગવાન છે ભગવાનને વિચાર આવ્યો કે હવે કપાતરને હું ન લઈ જાઉં બીજો કોણ લેવા આવે આને પછી એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા આ કેવો કારીગરી છે આની હથોડી કેવી છે આની સીણી કેવી છે તો તરત હેલ્યો એ કે મેં બનાવી કે તને જ લેવા આવ્યો છું ભાઈ ગમે એવા બાપુ કારીગર હોય એ મોટો કારીગર છે લઈ જવાનો તમારું અને મારું બાપુ એની પાસે કઈ હાલવાનું નથી પણ માણસ બુદ્ધિનો જો સદુપયોગ કરે તો જીવનમાં બાપુ આ જીવન છે ને એક સુવર્ણ જેવું થઈ જાય પણ સદુપયોગ નથી થતો ને એમાં દુઃખી થાય એક ગામમાં બાપુ એક ગામમાં 2 ભાઈબંધ રહેતા હતા કઈ કામ ધંધો ન કરે ટાઈમ થતા ઘરે આવીને ખાય ને કપડા બદલાવે ને નાઈ ધોઈને પછી વ્યા ગયા તલાવની પાળે બેઠા નકરા વાર્તાઓ કરે એના મા બાપ બાપુ દેકારા કરે એ કહેલા પણ તમે જુવાન છો કંઈક તો કામ કરો અમારે કામ કરું તમે નકરા આંટા મારો એટલે 2 ભાઈબંધ અહીંયા બેઠા વિચાર કરે કે હાલ ને કંઈક ધંધો કરીએ ભલા મને ઘરે જઈને ડખા થાય મજા નથી આવતી હવે હા વરામાં અટક્યા હોય એ તો કઈ મહેનત કરવા જાય નહીં એટલે એને એમ થયું કે ઓલો કે આ ધંધો કર્યું ધંધો હુજ્યો નહીં પછી એક ભાઈબંધે કીધું કે મને એક ધંધો હુજે કે શું એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દેવી મૂળ તો ઘરે પૈસાની લોહી કળા છે ને પૈસા દઈ દે પછી શું એ કે હા એ તારી વાત થાય છે એ બધું કર્યું ભેગું પૈસા મીડિયા બનાવવા એ કે હું પૈસા બનાવવા માંડું તું હોના ડટા બનાવવા માંડ 2 તિજોરી ભરી લઈ પછી બધું હંકેલો કરી લઈ 2 તિજોરી 1.5 તિજોરી ભરાણી ને એકની નજર ગઈ કે બરોબર ભૂલ થઈ ગઈ
આમ તમે જુઓ ને આ બે હું બનાવેલી હો બે ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, પણ આ સિક્કો 15 નો લાગ્યો. બોલ્યો કે આ જોતો નથી, આ સિક્કો 15 નો, 15 ની નોટ લઈને ક્યાં જવું? એ કે શાંતિ રાખીને ગામડામાં જવાયો. ગામડામાં કોઈક ડોશમાં બેઠા હોય, કોઈક ડોવા બાપા નાની એની દુકાનો લઈને બેઠો, એમને ન ખબર પડે અહીંયા હાલે. આ દેવળિયા જેવું ગામ છે ને, એ ગામમાં ઝાપે એક ડોવા બાપા દુકાન નાખીને બેઠેલા, ચોકલેટ ને પેપરમેટ ને વેચે. અહીંયા આવ્યા, એ કે મને 15 રૂપિયાના, કે બાપા 15 રૂપિયાના છૂટા આપશો? એ કે હા લાવો આપું. 15 ની નોટ આપીને તો બાપા સકરી ખાઈ ગયા. એ કે 15 ની નોટ? એ કે હા બાપા. કે આચારે બહાર પડી? એ કે છેદુ ની બહાર પડી? તમને નથી ખબર કે મારા છોકરા રોજ હળવદ જાય, કોઈ બોલ્યું નહીં 15 ની નોટ કે નવી થઈ છે. એ કે દેવાય દો, કે 15 રૂપિયામાં થોડું જૂઠું બોલતે, કે ના ના આપું, કે પણ એ કે 15 નું આપું, 14 આપું. ઓલાને એમ થયું કે આના 18 આવે એવું નથી, 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું, 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, લઈ લો. બાપાએ ટેબલનું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. બાપા સામું જોઈ રહ્યા છોકરા. એ કે બાપા, કે હા. એ કે હાથની નોટ ઉચારે બહાર પડી? એ કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ, મારે હાથની થઈ, જ્યારે જોઈ તારે આવજે. નથી લાગતું આપણે હજી આવીને આવી નોટો બનાવતા હોય? સત્યના રાહ ઉપર બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના ભજન સિવાય બાપુ કોઈ ઉધાર નથી. એટલે મહાપુરુષો કહે છે, એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુકી કટે કોટી અપરાધ. મહાપુરુષોએ સંતવાણીમાં મોતીની ઉપમા બહુ આપી છે, પણ મેં હમણાં કીધું તેમ સદગુરુ માથે હોય ને તો બાપુ આ મોતીની ખબર પડે. આ ડોકમાં બાંધવાના મોતીની વાત નથી. એક વાણી કહે છે, વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે, રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે, ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા લાખના. એક વાણી એવું કહે છે, ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગોપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. આ મોતી શું છે? એ સદગુરુ મારા પાસે જાણવાની જરૂર છે બાપુ. આ ડોકમાં બાંધવાના મોતીની વાત નથી. અને આ મોતીની સમજણ પડી જાય ને પછી કાંઈ કરવું ન પડે. સવારામ બાપાએ બાપુ 7 સલામ કીધી. એમાં 7 સલામ કીધી ને, એમાં ચોથી સલામ કીધી તમે સાંભળી હોય. ચોથી સલામ 4 ખાણી 1 બીજની જગ બંધાણી, પરખો અવિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા. આ 4 ખાણીની દુનિયા છે, સમજી લેજો. મહાપુરુષોએ પુરવાર કરીને આપ્યું. આ માંડવા અને આ બધું જેટલું દેખાય ને એ બધું આપણે ઊભું કર્યું, ભગવાન નથી કર્યું. જેટલું દેખાય એટલું. બાકી આપણી છે ને 4 ખાણી, માણા, પશુ, પક્ષી અને કીડી મકોડી. આ 4 જ ખાણી. એક ઓરથી જન્મે, એક ગર્ભથી જન્મે, એક ઈંડાથી જન્મે અને એક પાણીથી જન્મે. આ 4 ખાણીની દુનિયા છે. આ 4 ખાણીની વાત જો સમજાઈ જાય તો ભજન થઈ જાય, રાગડા તાણવાની જરૂર જ ન પડે. મહાપુરુષોએ બાપુ આ દેહની વાત કરી છે. ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? તમે જો અત્યારે તમે આ પ્રોગ્રામમાં જઈ ને પછી અત્યારે હમણાં પ્રોગ્રામ પૂરો થાય પછી ઘર ભેગું થવાનું હોય. રાતે હાઈવે માંથી બાપુ હાલ્યા જાય છે. બોલો, હું તો મારો દીકરો ગાડી હાંકતો હોય ને હું એમ કોઈ જાળવજો ને ભજન કરતા ભવય થાય છે, કોઈ આવી ન જાય. બોલ મારી અંબે, બોલ મારી અંબે, આમ નામ કરતા આમ જતા હોય કે જય ગિરનારી, જય ગિરનારી. આપણે એમ આમ તો જો ભક્તિ ફાટી નીકળી. માં ને બાપા એ કે એ આશ્રમમાં. હવે આ ઓલો સાંભળે, અહીંયા હાલીને જે હોય તો સાંભળે. અરે કરવાનું છે કરો ને મારા બાપ. આ તમારા ગામમાં રામજી મંદિર છે એમાં નથી દેખાતું? તે ઠેઠ દ્વારિકા સુધી જવું પડે છે. અરે અમે ગોકુળમાં ગયા હતા. ગોકુળમાં તે એક બાપુ બેઠા હતા ને, અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. તે બાપુ બેઠા હતા ને તો અહીંયા અમે ગયા. એ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. અમે શેના?
એ કે કાનુડાને હિસકો નાખવાના. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા અમારી હારે છે, અહીંયા આવતો રહ્યો છે, અહીં છે નહીં. તમે બધા હારા માણસ છો ને તો કાનુડો ત્યાં છે. મેં અહીં તમે આંટો મારવા આવે, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો બાપુ છે બધી. તમે જાઓ હરોફરો, દુનિયા જોવા જેવી છે, એવું હું નથી કહેતો કે ન જાઉં. દુનિયા છે ને એ એક નિશાળ છે. કેવા માણસો છે, કેવો ધંધો છે, કેવો પહેરવા છે, કેવી ભાષા છે, કેવો ખોરાક છે, દુનિયા જો. પણ મળે કાંઈ નહીં. લખવું હોય તો લખી લેજો. મળે તમારા મારા મા બાપના આશીર્વાદથી જ મળે, બાકી કાંઈ મળે નહીં. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. એક જગ્યાએ ગયા ને એક બાપુ હતા, કે 20 રૂપિયા આપો. મેં શેના? એ કે ટોકરો વગાડવાના. મેં કહું રામજી મંદિરમાં અમારા ગામમાં 4 ટીંગાય છે, ધરાઈશું તો નહીં વગાડવી, તમને હું કામ 20 દેવા જોવે? તમને કહું બહાર તમે ગયા હોય તો તમને ખબર હોય, પૈસા ગણવાના દાડિયા રાખે છે, પૈસા ગણવાના. ને એ આપણે જઈને અહીંયા ઢગલા કરીએ છીએ. બધા જે આવ્યા છો બધાને ખબર છે. શું કામ? ઘરે નથી દેખાતું? ઘણા નથી કહેતા ગંગાજીમાં નાઈ લઈ રહ્યા એટલે કે પાપ બળી જતા. ગંગાના કાંઠે રહેતા છે, રોજ નહીં ધૂપકા દેતા હો? એમ ગંગાજી પાપ તમારું ધોઈ નાખે? અરે શું ભલા માણા હાલી નીકળ્યા. માણા તમે જોવો તો આમ હાલી જ નીકળ્યા છે. આમ હાલો આમ જવું છે, હાલો આમ જવું. હું તો આટલા વખત હાલીને ગયો, રણુજા એટલા વખત હાલીને ગયો, દ્વારકા એટલા વખત હાલીને ગયો. પણ મેં કીધું કાંઈ ભાડ્યું દેખાણું કાનુડો ભેગો થયો, રામાપીર ભેગા થયા. ત્યાં ઘરે ધંધો કરો ને રોયા લોહી પીવો દુનિયાનું. અહીંયા ઠેઠ સુધી શું બધા મફત કેમ્પ નાખ્યા છે. અરે મારા બાપ સફરજન ખાતા જાઓ, એ મારા બાપ જમતા જાઓ. પછી અહીંયા બેઠ કે લો તમારા પગ દબાઈ દે. બાપુ ન જાય, બધું મફત ઠેઠ સુધી. હમણાં અહીંથી ભાતા હારે લઈને જવાના હોય ખબર પડે. મંદિરમાં તમે જોવો ને તો અહીંથી ઓલો ગેટ રહ્યો ને ત્યાં સુધી અણકટ પૂર્યા હોય. પણ એમાં જેથી ભગવાન એક જલેબીનું ખૂંસલું ઉપાડે અને પછી જો કોઈ અણકોટ પૂરે મને કહેજો. ઓલા ખાવું કરે, અહીંયા કઈ દેખાતું નથી, ના નથી ખાતો, અહીંયા ઢગલા કરે. બોલો ભલે અણકોટ પૂરે, હું ખોટો છે એવી મારી વાત નથી, પણ જેને જરૂર છે અહીંયા બાપુ તમારી આંતરડી કેમ બળતી નથી કે આને આપણે કંઈક દઈએ? મારો કહેવાનો મતલબ એ છે. બાકી ઈશ્વર છે ને દયાળુ છે. તમે હાથે માટેનો તહેવાર હોય અને તમે જો ઝૂંપડામાં રહેતા હોય, કપડા વગરના છોકરા બહાર ધૂળમાં રમતા હોય, એની માં માલિકો હોય. હાથે માટેનો તહેવાર હોય ને તમે અહીંયા જઈને પૂછજો કોક દી, એ લુગડા વગરના છોકરાની માં હોય ને એને પૂછજો કે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? એટલે માં એમ કે અમારા પાસે થોડાક પૈસા હતા ને, એ લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા. અને જો મારો નાથ કદાચ અપાવે ને 500 કિલો તેલ તમે અહીંયા આપી આવો ને, અને એનામાંથી ઢેબરા બને અને એમાંથી લુગડા વગરના છોકરા જે ઢેબરા ખાય એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, એ ડોક્ટર એમ કે આ નહીં બચે તોય બચાવવો પડે. બાપુ કરવાની જરૂર તો આ છે. એ તો તમે કાજુ બદામની વગટ કરો છો, બાકી એને પાર્લે ની ખબર નથી. એને એક પાર્લેનું પડીકું આપો ને તોય બાપુ એની આંતળી દુઆ દઈ દે મારે બેટા શું છે, એને ખબર જ નથી. રામ પાર્લે એ તો તમે નું આ કાજુ બદામની વગટું કરી છે તો એમ કે નથી ખાવું. આપણા છોકરા કાજુ બદામ લાવ્યા હોય ને તો આપણે લે બેટા તારાટું ભાગ લે, નથી ખાવું. એટલે આ ખા એ આ ટાણું છે, અમને કાંઈ નથી મળ્યું. સમય જીવવા જેવો આવ્યો ભલા મને તો એમ થાય ખરું કાલ મરી જઈશું. જેટલું જીવા એટલું આનંદ કરો, મોજ કરો. કાંઈ છે નહીં, વજન કોઈની માથે શેર નહીં, લઈને ફરે બધા. દિલ્હીનો સિકંદરામ બજારમાં 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને તેથી એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. એક પાણાનું ઓછીકું કરી અને ધોતડી પહેરી છે, પગ ઉપર પગ ચડાવી, બીડી ટેકાવી અને ફકીર હૂતેલો સિકંદરામ ઘોડાનો રસાલો લઈને નીકળ્યો. એની નજર બાપુ આમ ફકીર ઉપર ગઈ ને, રસાલો ઉભો રાખો, મારે ફકીર પાસે જવું છે. ફકીર પાસે જઈને બાપુ સિકંદર કે છે, એ ફકીર માઈક તને મોજ આવી માઈક. ફકીરે આમ આંખ ઉગાડી કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હું અહીંયા જાઓ. સિકંદર ને વાઈટ હોય તો લોહી નોડી કે રે તારી ભલી થાય ને કે પહેરવા કપડા નથી, આ દિલ્હીનું રાજ માગે ને તો રાજ આપી દઉં. બાયડો કે છે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું સિકંદર છું, કઈક માગ. ઈ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ છો? ઈ
તમે જાતા હોય જાઓ ને, હું ટેસ્ટથી બીડી પીવું, મને પીવાય દો ને, લોહી પીધાવ કે સિકંદર ને એમ તો અરે તારી મોજ, તારી મસ્તી, વાહ તારી બાપુ મોજ. સિકંદર ને એમ થયું ખરું મારું બધું કમાલ કહેવાય એમ. અને ભાઈ એ કે પણ કાંઈક તો માગી, કે પણ હું માગું, મને હમણાં ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. બીજો એક ભાઈ હમણાં નીકળ્યો, એને મને બીડી આપી, મેં બીડી ટેકાવી. હવે હાજે બીજી કોઈ બેન નહીં મને ખાવા દે. કેટલો સંતોષ હશે રામ, તમે વિચાર કરજો. આપણે હાથ પેટીયું ખાય તો નથી ખૂટે એવું, તોય ચાવ્યું ના ચૂડા ફરે બોલો. એટલે ભગવાને એટલું આપ્યું, હું કામ ને લોહી ઉકાળા કરો. સિકંદર કે છે કે હું આ દુનિયા છોડીને જતી જાઉં, ખુદાના દરબારમાં જાઉં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી ફકીરે કીધું ઈ કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરો, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, અત્યારે મોજ ચાલુ થઈ જાય, રસાલાને જવા દો. લ્યો આ પતે એવું છે આપણે. કરણ શું લઈ ગયો ને રાવણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને, લવો એક બીડી તા ઉખાડીને લઈ આવો ને. એમ જિંદગી નથી રામ. મને તમને અવતાર મળ્યો છે ભલામણ, માણસનો એક જ અવતાર ભજન કરીએ કે લખવું હોય તો લખી લેજો. 84 લાખ યોની છે ને, એમાં ભજન માણસ એક જ કરીએ કે કૂતરા કાગડા ભેંસો ભૂંડલા કોઈ ન કરી શકે. આ એક જ અવતાર છે, જો થાય તો કરી લેજો, બાકી જય ભગવાન કાંઈ વાતમાં છે નહીં. એક સંત કહે છે પારસના પ્રતાપથી કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે, માર ધાર ને આકાર. મહાપુરુષો કહે છે એક લોખંડ ને પારસ મનાડી અડાડો એટલે હોનું થઈ જાય. આપણે માનવું પડે, સંતની ભાષા હોય આપણે માનવું પડે. પણ હું એક જ વાત કરું છું, માણા ન હોય એને પારસ મનાડો માણા થઈ જાય. માણાને માણા બનાવો નથી. આમ તમે જુઓ તો આ સંત ને ભગત ને દાતાર ને કલાકાર ને આ બારવટિયા ને જતી ને સતી ના બધા રહ્યા ને, ઈ જન્મે બને નહીં, જન્મથી હોય. નકર તો બધા નો કલાકાર બનાવી દે, રોજ અમારો છોકરો 2 લાખ લઈ આવે, એમ બને નહીં, જન્મથી હોય. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, ના બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય, એ કઈ સુધરતા છે. પણ આ મેં હમણાં વાત કરી હતી, માએ છે ને એટલે નામ ન રાખ્યું માએ, કારણ કે જણના કોઈ નેઠા જ નથી. ઘરમાં કંઈક બીજું બોલે, હોંસરીમાં કંઈક બીજું બોલે, બજારમાં આવે તો આપણને એમ થાય ઘરમાં બોલ્યો તે છે જ નહીં. સંતની બાપુ ભૂમિ છે, કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનને ખાણે. 10 કિલોમીટર હાલો અને એક બાપુ સાધુ બેઠો હોય, હરિહર ની આકલવું પડે અને મહેનત કરવી પડે. બાપુ નામના જોતી હોય તો મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, અને મેલો એની આથે થાય. ખરાબ તો એની આથે થઈ જવાય. સારું કરવામાં જ મહેનત કરવી પડે. કરોડ રૂપિયાનો બંગલો હોય, એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ તો કચરો આવે ક્યાંથી? એટલે જ મહાપુરુષો કહે છે આ તમારો મારો કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન ચાલુ રાખજો, નકર કચરો ગરી જાય છે, કોઈ બાપો નહીં કાઢે. જરૂર એની છે. સંતની બાપુ સંત છે ને, આ જેટલા સંતો છે ને, એ પોતે બાપુ કોકના ઝેર પીધા છે ને, ત્યાં દુનિયા એને યાદ કરે છે. એમ નામ કોઈ યાદ ન કરે. અમરેલી મૂળદાસ એક સંતનો બાપુ તમને દાખલો આપું. લુવારનો દીકરો, હાંજનું ટાણું, વાયુનો કાંઠો અને માળા કરતો. સંતના પદ બાપુ એમ નામ ન લાગે. અત્યારે પીળા પહેરી કેટલાય નીકળી પડ્યા છે. એમ પીળા પહેરે બાપુ સંત ન થવાય. આની માટે બાપુ સમર્પણ જોવે, આની માટે ભોગ જોવે. માથાની જરૂર હોય ને તો માથાની કાપવાની તૈયારી હોય, એ કઈક કરી શકે. મૂળદાસ બાપુ માળા કરે છે, હાંજનું ટાણું દિયા થંબાનો ટાઈમ, અને એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવતી હતી. મૂળદાસ બાપુ જોઈ ગયા કે અત્યારે કોઈ બૈરું અનપા આવે ને ઓલી દીકરી આવે છે, કઈક અજુકતું પગલું ભરશે. બાપુ હામાં આયલા અને દીકરીને એમ થયું બાપુ મને બચાવશે. એ કુવા કોઈ ધોડી અને કુવામાં પડવાની તૈયારી કરી. બાપુએ હળી કાઢીને બાવડું પકડી લીધું કે હા બેટા શું કામ? કે બાપુ મને મરવા દો, મારે મર્યા સિવાય ઉધાર નથી. પણ કે શું કામ? માણસ જેવો અવતાર મળ્યો, શું કામ મરવું છે?
ચોથા રાસુએ બાપુ દીકરી રડવા માંડી હોય કે બાપુ મારે મર્યા સિવાય ઉધાર નથી, પણ કે છે શું, કઈક વાત તો કર. તારી દીકરી કહે છે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી, મારે મર્યા સિવાય બીજો ઉધાર નથી, મારા જીવનમાં ભૂલ થઈ ગઈ. એ કે ઈ એક ભૂલ થઈ ગઈ, હવે કૂવામાં પડીને બીજી કરવી છે. બાપુ સંતનું હૃદયને દ્રવી ગયું. એને એમ જો ઓહો હો, દીકરીને બિચારીને આ દીકરીની જાતને આટલી તકલીફ. એ કે પણ બેટા મરાય નહીં. એ કે બાપુ પણ મર્યા સિવાય મારે ઉધાર નથી, હું નામ લઈ શકું એમ નથી. બાપુએ કીધું કે બેટા તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે. એ કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે બેટા તું કાલે અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય કે પણ બાપુ તમે જાણતા નથી, તમને અમરેલી મારશે. કે બાપુ તું ને તારું બાળક બે બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે, આ કોકનું ઝેર પીધું કહેવાય. આ આપણી તૈયારી ખરી આવી. હું તો મારો નાથ કહું એવો કોઈ પ્રસંગ બને નહીં, પણ બાપુ આવી રીતે કદાચ ભરાણા હોય તો આપણી તૈયારી ખરી. એમ નામ નથી બાપુ, દુનિયા એને માની રહી. તમે સાચા હોય તો મારા નાથ કોઈ દી કોઈની આબરૂ ન જવા દે, પણ બાપુ કરવું તો જોવે ને, હાલતું તો થવું પડે ને. હાલ્યા વગર થોડું ગામ આવે. હવારે આખી અમરેલીમાં જાણ થઈ કે આ દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મૂળદાસ. બાપુ મૂળદાસ બાપુ મૂળદાસ બાપુ કરતાથી મૂળિયો મૂળિયો કરવા માંડ્યા. અને ગધાડું બોલાવ્યો ને મૂળદાસ બાપુના જોડાનો હાર પહેરાવ્યો, માથે મુંડો કર્યો, ગધાડા ઉપર બેહારીને બાપુ અમરેલીમાં વરઘોડો કાઢ્યો. અને બાપુ રાજી થયા ઘોડા ગધેડા ઉપર બેઠા બેઠા. કે ભલે બજારા આનંદ કરતા, ઓલી દીકરી એનું બાળક તો બચી ગયા ને બાપુ, એનો નશો હતો, એનો નશો. આપણે એક એસટીમાં ચડ્યા હોય ને, એસટીમાં, અને એમાં આપણને જગ્યા મળી જાય, અને કોઈ બેન દીકરી ચડે, કોઈ વૃદ્ધ માજી ચડે, કોઈ વૃદ્ધ બાપા ચડે, એને તમે જગ્યા આપી દો ને તમે ઊભા થઈ જાઓ ને, એ તમે ઊભા હોય ને તો તમને થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. મારી બેન બેઠી છે ને, મારી માં બેઠી છે ને, ભલે બેઠી ભલે બેઠી, એનો નશો તમને નો બાપુ થાક લાગવા દે. પણ આ તો હજી આમ આપણે બારણે ચડીને આમ ટાંટિયા પોળા કરે, હમણાં આ આવશે, તારું મોત આવશે, અમારે એસટીને લઈ નથી જાવી, બે અવાજ તો સારું. પણ આ થતું જ નથી. એ આખી દુનિયાએ મૂળદાસ બાપુને વરઘોડો કાઢી અને બાપુ ઠેબી નદીના હામા કાંઠે વ્યા ગયા. બાપુને કોઈ એવો રોટલો દેતો નથી. વેલુભાઈ એમના ધર્મપત્ની અને બે જણા બાપુ નીકળ્યા. અને વેલુભાઈ એમને કહે છે કે જુઓ તો ખરા, આ તમે શું કામ આવું ખોટું આળ માથે લીધું? આ દુનિયાએ આપણે ધજાગરો કર્યો, તમને ગધાડા ઉપર ચડાવ્યા, જોડા પહેરાવ્યા. મૂળદાસ બાપુ કે તને ખબર નથી પડતી. ઈ કે જો ગધાડા ઉપર બેહાર્યો ને એટલે કે આખી અમરેલી જોવા મળી, વગર 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 એવરેજ. એ કે હાલવું ન પડ્યું, આખી અમરેલી દેખાણી મને. ગધાડા ઉપર નો બેહાર્યો તો કે ટાંટિયા કેટલા થાકત. પછી કે જો આ માથે મુંડો કર્યો, હમણાં કે વાણંદ પાસે જવાનો મેળ નહીં આવે, હવે કે વાણંદ પાસે હમણાં જવું જ નહીં પડે. જો કેવી શાંતિ, મફત મુંડો થઈ ગયો. આ જોડાનો હાર પહેરાવે કે હમણાં જોડાનું હાલ છે મારે ને તારે બે ને. આ સંતની ભૂમિકા. એ કાળને ઉભો ન થવા દે, એને સંત કહેવાય. ઠેબી નદીના કાંઠે રહે છે. અમુક સમય થયો મૂળદાસ બાપુને એમ થયું કે હારું આમ નામ જિંદગી કેમ કાઢવી. જામનગર દરબાર અમારા સ્ટેટ, દરબારે મૂળદાસ બાપુ પાસે કંઠી બંધાવેલી, એમના શિષ્ય બનેલા. અને આ બાપુને વિચાર થયો કે ઓલો ગમે એમ તો રાજા છે, મારી વાતને સમજે કે અહીંયા જવું. અને આ વાત ઉડતી ઉડતી દરબારે સાંભળે ને એટલે જોયા વગર ને વિચાર્યા વગર કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય? નજરે જોયેલું ખોટું પડે, ધ્યાન આપજો. નજરે જોયેલું ખોટું પડે. આ તો સાંભળેલું બાપુ કંઠી તોડી નાખી દરબારે. અને આ મૂળદાસને એમ થયું હું જામનગર જાઉં, દરબારને વાત કરું. અમરેલીથી જામનગર ગયા, દરબારગઢમાં ગયા, કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી. કે ક્યાં ગયા? કે મોટા મંદિરે ગયા છે, અહીંયા બધા મોટા મોટા સંતો આવ્યા છે, મોટા મોટા સાધુ આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને આ ફાટ્યો હો મૂળદાસ માથે. કરે તારી ભલી થાય તારી, આને મારી કંઠી તોડી નાખી. પડી કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. દરબારગઢ થી મોટા મંદિરે જાય, એમાં રસ્તામાં એક મરેલી બિલાડી પડી, બચડા ટળવળતા હતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને આ બધો ડાયરો બેઠો ત્યાં આવ્યા મૂળદાસ બાપુ. અંદર ગયા, બધા સંતો પૂછે છે કે મૂળદાસ શું આવ્યો?
એ કે બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો તો મારા કામે જતો હતો, પણ મેં એવું સાંભળ્યું કે આ બધા મોટા મોટા સંતો આવ્યા છે, એટલે એક મરેલી બિલાડી પડી હતી, એના બચડા બચારા દૂધ વગરના ટળ વળે છે. મને એમ થયું કે જો આવા મોટા મોટા સંતો આવ્યા છે, બિલાડીને જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો છે, બીજું મારે કંઈ કામ નથી. એમ કહીને બાપુ બિલાડી કાઢી હો જોડીમાંથી નીચે મૂકી, આખો ડાયરો દાંત કાઢવા માંડ્યો. મુરદાસ મરેલા જીવતા ન થાય કે બાપુ થાય જ તે ને, તો શું આખી દુનિયા નકરા પગે જ લગડાવા છે? એ તો ખરા ખરીના ખેલ આવે તઈ ખબર પડે. ઈ કે મુરદાસ અમરેલીએ તને જાકારો આપ્યો ને એટલે તારું સહકી ગયું. ઈ કે ના બાપુ બધું બરોબર છે, કાંઈ સહક્યું નથી. ઈ કે આ મરેલી બિલાડી છે ને એને જીવતી કરો. ઈ કે મરેલા જીવતા ન થાય ને બાપુ ભ્રકોટીનો મરોડ બદલાનો હો મુરદાસનો. ઈ કે તમારાથી જીવતા ન થાય લાવો કમડળ મારી પાસે. પાણીની અંજળી ભરી અને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ એ મુરદાસે કયું ભજન કર્યું છે મારા બાપ. આમ બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે હે દિન બધું દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી જો તારું ભજન કર્યું હોય હાથે